શિક્ષકની અટકાયત। વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત કરાઈ છે। મેઘરજની ભેમપુરા 2 પ્રાથમિક શાળામાં કરે છે નોકરી। શાળામાં રિસેસ દરમિયાન ગાંધીનગરની સીઆઈડીની ટીમ પહોંચી હતી। શિક્ષકે એજન્ટ તરીકે કામ કર્યું હોવાના ફોટો અગાઉ પણ વાયરલ થયા હતા। મર્સિડીઝ કાર સાથે ભૂપેન્દ્ર ઝાલા અને વીડી પટેલના ફોટો પણ વાયરલ થયા હતા। विनोद पटेल करके है, तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है वीजेड वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में। પીવાના પાણીને લઈને લોકોમાં રોષ પણ છે અને વિરોધ પણ। પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા। મહિલાઓએ ધરણા કરી રામધૂન બોલાવી। ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ છે। ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો અને છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારીએ આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરીએ પહોંચી। મોરબીની પંચવટી સોસાયટીમાં તો ઘણા સમયથી પાણી ન આવતું હોવાથી લોકોની ફરિયાદ છે। પીવાના પાણીને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો મહિલાઓએ વિરોધ કર્યો હતો। મનપા કચેરી પહોંચી હતી મહિલાઓ। પંચવટી સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ફરિયાદ પણ કરી હતી। તો પીવાના પાણીને લઈને લોકોનો રોષ અને વિરોધ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। અતુલ, પંચવટી સોસાયટીમાં પાણીની સમસ્યા। જી સંધ્યા, મોરબીમાં જે મહાનગરપાલિકા બની તો વિકાસની સાથે સાથે ક્યાંક ને ક્યાંક વિકાસ થવો જોઈએ, સારા કામો થવો જોઈએ, તેની જગ્યાએ પાણીની સમસ્યા ઉત્તરોત્તર વધી રહી છે। ગઈકાલે પાણીને લઈને વાવડી રોડના રહીશોએ ટાંકામાં બેસીને વિરોધ કર્યો હતો। તો આજે બીજી સોસાયટીની મહિલાઓ છે તે રણચંડી બની હતી અને પાલિકાએ પહોંચી છે। તો પાલિકાથી તમામ નેતાઓ અને કમિશનર પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા કે ભાગી ગયા હતા જનતાથી। હાલ અત્યારે યોગ્ય સમયે રોજ પાણી મળે તેવી માંગ સાથે મહિલાઓ પણ રામધૂન બોલાવી રહી છે। સંધ્યા જી, આપનો આભાર। પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા હતા। મનપા બની પરંતુ સમસ્યા નથી હલ થઈ અને સુવિધા પણ નથી અપાઈ રહી। નિકોલમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। તો ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે અને શિયાળાની સિઝનમાં રસ્તા પર આ પાણી જોવા મળી રહ્યા છે। ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં 2 ફૂટ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે। 2500 મકાનોને અવરજવરનો આ રસ્તો છે। ગટરના પાણી આવ્યા। એએમસી ગટરના પાણી અંગે ફરિયાદ કરવામાં પણ આવે છે એએમસીને, પરંતુ નિકાલ નથી કરવામાં આવ્યો આ સમસ્યાનો। કુંભમાં પહોંચ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વ્યક્ત કરી ગૌરવની લાગણી। દુનિયામાં ક્યાંય આટલા લોકો ભેગા નથી થતા। માં ગંગામાં સ્નાનનો અવસર મળે તેનો આનંદ છે। નીતિન પટેલે મહાકુંભની વ્યવસ્થાની પણ પ્રશંસા કરી। રાજ્ય કેન્દ્ર સરકારની વ્યવસ્થાની તેઓએ પ્રશંસા કરી છે। की बात के साथ साथ मैं कहूँ कि इकोनॉमी की बात आप जोड़े तो करोड़ों लोग जो आने वाले हैं उनके द्वारा जो खर्च हो रहा है, उनकी व्यवस्था के लिए, खाने पीने के लिए, आने जाने के लिए, ठहरने के लिए जो लोग यात्रालु है पूरी दुनिया से आ रहे हैं, वो जो खर्च कर रहे हैं वो सब उत्तर प्रदेश की इकोनॉमी को बहुत मजबूत करने वाले हैं। सुभाष चंद्र बोसની 128મી જન્મ જયંતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પુષ્પાંજલિ। સુભાષ બ્રિજ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે। તો ધારાસભ્ય, અમદાવાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટર પણ અહીં ઉપસ્થિત રહ્યા। તો અમિત શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે છે। આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। સુભાષ બ્રિજ પર તેઓએ સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે 128મી જન્મ જયંતિ છે આ નિમિત્તે તેઓ ત્યાં પહોંચ્યા અને પુષ્પ અર્પણ કર્યા। यहाँ आ हिंदू आध्यात्मिक सेवा मेळो जे जागृत थयो छे ए हिंदू समाजनी सेवानी परंपरा क्यारे प्रचार नता करता।
ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારેય પ્રચાર ના કર્યો. સ્વામિનારાયણના ગુરુકુલો લાખો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો. દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો. પણ આ બધા મૂક સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે. કાશ્મીરની અંદર કલમ 370 સમાપ્ત થઈ ગઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું. કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો. સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે. ટ્રિપલ તલાક સમાપ્ત. યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો. અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું. હું પણ 27મી ત્યાં જવાનો છું. ત્યાં આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારેય પ્રચાર નતા કરતા. ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારેય પ્રચાર ના કર્યો. સ્વામિનારાયણના ગુરુકુલો લાખો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો. દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો. પણ આ બધા મૂક સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે. કાશ્મીરની અંદર કલમ 370 સમાપ્ત થઈ ગઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું. કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો. સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે. ટ્રિપલ તલાક સમાપ્ત. યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો. અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું. હું પણ 27મી ત્યાં જવાનો છું. ત્યાં આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા
ક્યારેય પ્રચાર નતા કરતા. ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારેય પ્રચાર ના કર્યો. સ્વામિનારાયણના ગુરુકુલો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો. દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો. પણ આ બધા મુખ સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે. કાશ્મીરની અંદર ધારા કલમ 370 સમાપ્ત થઈ ગઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું. કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો. સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે. ટ્રિપલ તલાક સમાપ્ત. યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો. અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું. હું પણ 27મી ત્યાં જવાનો છું. આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ. 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલશે. જીએમટીસી મેદાન ખાતે આયોજન થયું છે આ કાર્યક્રમનું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શરૂઆત થઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. તો 250થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે. આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન, સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી, સમરસતા યજ્ઞશાળા અને 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે. આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે અને મિની કુંભમાં પણ લોકોને તેના મિની કુંભના અહીં દર્શન થશે. ચોંકાવનારી ઘટના, 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. ઓશિકાથી મોઢું અને ગળું દબાવીને હત્યા કરી છે. સુરતના નાનપુરામાં હત્યાની ઘટના. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યાની કબૂલાત કરી છે. તબીબે બાળકીનું મોત ગુંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ ચોંકી ગઈ. હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. 1 વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસી ભાઈએ કંટાળી ગયો હતો તે અને તેના કારણે જ તેણે બહેનની હત્યા કરી. વધ્યો છે વ્યાજખોરોનો ત્રાસ, યુવકની આત્મહત્યા. સુરતના સલાબતપુરા વિસ્તારની આ ઘટના છે જ્યાં વ્યાજખોરો ધમકી આપતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિવાર દ્વારા વ્યાજખોર પર લગાવવામાં આવ્યા છે આક્ષેપ. કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે. સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરતમાં વ્યાજખોરોનો આતંક. બિલકુલ, ગુજરાત સરકાર હોય કે સુરત પોલીસ હોય, વ્યાજખોરોને લઈને એક મુહિમ ચલાવી રહી છે. પણ મહદઅંશે જે મોટા વ્યાજખોરો છે પોલીસ પકડમાં નથી આવતા, પોતે વ્યાજનો વેપાર કરે છે અને લોકોને રૂપિયા આપ્યા બાદ તગડું વ્યાજ વસૂલતા હોય છે. જો કે રૂપિયા ચૂકવી દીધા બાદ પણ સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા યુવકને વ્યાજખોરો એટલી હદે ત્રાસ આપ્યો કે આ યુવકે આપઘાત કરી દીધો છે. પરિવાર હવે આક્ષેપ કરી રહ્યું છે અને પોલીસ આ દિશામાં તપાસ કરી છે, શરૂ કરી છે. પણ સૌથી મહત્વની વાત છે કે આવા વ્યાજખોરો કે જે મોટા ગજાના છે જે પોલીસ પકડમાં નથી આવતા, પોલીસ તેમને પકડતી નથી, જેને લઈને આ પ્રકારની સતત ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધીમાં સુરત પોલીસે
70 કરતા વધુ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે, પાસાની કાર્યવાહી કરી છે. તે છતાં 6 મહિનામાં 5મી કે 7મી ઘટના વ્યાજખોરોના મામલી હોય એવું વ્યાજ થઈ છે. જી આપનો આભાર અમારી સાથે જોડાતા. તો રાજકોટમાં ડીએપી ખાતરમાંથી નીકળ્યા છે કાંકરા અને પથ્થર. રાજપરાના ખેડૂતે ખરીદ્યું હતું ખાતર અને ખેડૂતે 2700 રૂપિયાની 2 થેલી લીધી હતી. જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતને વેચાયેલા જીએસએફસીના સરદાર ડીએપી ખાતરમાંથી નીકળ્યા હતા કાંકરા અને પથ્થર. ખેડૂતે બીજી થેલી ખોલી એ પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં આ વાયરલ કર્યો છે. આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારી થી માંડી અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ છે. ખનોનાથી 2 થેલી ડીએપી મધુવન એગ્રોમાંથી લીધેલ છે. વાડી આવીને ખોલી તો એમાંથી નીકળ્યા કાંકરા. બરાબર છે. મેં ભાઈને ફોન કર્યો, ભાઈ તમારી થેલીમાંથી કાંકરા નીકળ્યા છે, આનું શું કરાય? તો મને કે પાછી મૂકી જાઓ ને એનપીની થેલી તમે લઈ જાઓ. બરોબર. મેં એને ના પાડી. મેં કીધું મારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે. તો આ પહેલા પણ રાજ્યથી 2 થી 3 ખેડૂતની આ પ્રકારની ફરિયાદ હતી કે ખાતરમાંથી જે થેલી ખરીદવામાં આવે છે તેમાંથી કાંકરા અને પથ્થર નીકળે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, ખેડૂતનું શું કહેવું છે? ખેડૂતે જ્યારે થેલી ખોલી તો શું દેખાયું? બિલકુલ ચોક્કસ છે. રાજપરાના ખેડૂત છે સંધ્યા, તે ડીએપીની ખાતરની 2 થેલી લીધી. આ 2 થેલીમાં એક થેલીમાં 4 થી 5 કિલો કાંકરા નીકળે છે. સરદાર ડેપોમાંથી ખાતર ખરીદ્યું હતું અને આ બિયારણના ભાવ અત્યારે જે વધતા હોય તેને લઈને ખેડૂતો જે 16 કિલોમીટર દૂરથી રાજપરા ગામથી જે જામકંડોરામાં જે મધુવન એગ્રો છે તેની પાસે જે ખાતરની 2 થેલી લીધી તેમાંથી 4 થી 5 કિલો કાંકરા નીકળ્યા હતા. અને કાંકરા નીકળતા જ તેને ફરિયાદ કરી, છતાં દુકાનદાર એવું કહે છે કે ભાઈ તમને માલ બદલાવી આપું, એવી રીતે અત્યારે કહી રહ્યો છે. પણ સેમ્પલ છે બાકીના જે જથ્થો છે વેચવાનો આદેશ બી હાલ તો બંધ કરવામાં આવ્યો છે. કે બીજી બાજુ વાત કરી કે ભીખાભાઈ વાસણી ખાતરને લેવા ગયા હતા ત્યારે 2700 રૂપિયાની 2 થેલી લીધી હતી અને ઘરે જઈને એક થેલી ખોલતા તેમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા હતા. એગ્રો એજન્સીમાં ફોન કરતા એગ્રો એજન્સી સંચાલકે ખાતર બદલાવી દેવાનું કહ્યું હતું. જો ખેડૂત સાથે આવો અન્યાય થતો હોય આ સેમ્પલની માંગ કરી હતી. બીજી બાજુ વાત કરીએ, થેલી ખોલી પહેલા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો. આ જે ભીખાભાઈ છે તે મામલે ખેતીવાડી અધિકારીને ફરિયાદ બી કરી છે, તેમજ મામલતદારને ફરિયાદ કરી છે. હાલ જી આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને ખબરની પણ આપણે વાત કરીશું. આ તો ખાતરમાં કાંકરા નીકળ્યા છે તેની આપણે વાત કરી છે.